સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. એમ આયા રામદેવ ગુરુ ગમ જ્ઞાન ગંગાની અંદર પ્રગટ નકળંગ ધામ નેસડા એ નેહડાની ગુરુ ગમ ગંગા એમ કે બાપ રાજસ્થાનની પવિત્ર ભૂમિ અને પવિત્ર ભૂમિની મલપા પવિત્ર બાપ સિદ્ધ પુરુષ થઈ ગયા. મારવાડની માલપા હુંડેલ નામનું ગામ અને હુંડેલ ગામની માલપા જાગીરદાર ક્ષત્રિય રાજપૂત જેને કહેવામાં આવે છે. પ્રજાનો પાલનહાર છે બાપ. ગઈકાલ કીધું ને મેં કે પાંડવોના પરીક્ષિત અને પરીક્ષિતના અભિમાન્યુ બાપ. એ અભિમાન્યુની 71મી પેઢી એટલે રાજા અજમલ. આ હું નથી બોલતો બાપ, એની પનાળિકા બોલે. હું નથી કહેતો, હું પહેલેથી જ કહું છું, મને કાંઈ ખબર આમાં પડતી નથી. ગાંડામાં ગાંડો માણા હોય ને દુનિયામાં તો હું ગાંડામાં ગાંડો, મૂર્ખમાં મૂર્ખ. મને કાંઈ ખબર પડતી નથી. મારા ગુરુ પાછળથી ધક્કો મારે છે મારા રામદેવજી મહારાજની સાયા છે બાપ. આ બેયના મેં થોડા થોડા બોલ મારા ધ્યાનથી મેં લક્ષ્યમાં લીધા છે ને, આ ઈ બોલાવે છે બાપ. હું નથી કાંઈ કહેતો. તમે જે હુંડલામાં બેઠા છો ને એ જ હુંડલામાં હું બેઠો છું. નોખો કંઈ નથી બાપ. તમારા પિંડમાં ને મારા પિંડમાં બોલે છે ને એકનો એક છે, નોખો નથી. એટલે કીધું બાપ પ્રેમ પ્રેમ તો સબ કોઈ કહે, પ્રેમને જાણે ના કોઈ. જો આ પ્રેમને એક વખત જાણી જાય ને પછી જુદા ના રહે કોઈ બાપ. સિદ્ધ પુરુષ હરભુજી અને એમના પિતાનું નામ મહારાજજી છે. મહારાજજી સાંખલાના અને મહારાજેશ પણ એ વીર પુરુષ બાપ યુદ્ધની માલિપા કાયમ આવી ગયા. એને આ જગત છોડવી પડી અને હરભુજીએ નક્કી કરી લીધું બાપ કે કદાચ આ રજવાડા હાટું, આ માલ મિલકત હાટું દેવો કરતા દુર્લભ મારા બાપનો દેહ હતો અને એનો જો આજ દેહ પડી ગયો હોય તો મારે તો મૂળ લડવાનું તો આ મિલકત હાટું ને નથી જોતું રજવાડું બાપ. એ ફરતા 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 બાવા બાળનાથ નો ભેટો થાય હરભુજીને. એની શરણાગતિ સ્વીકારે અને લીધો બાપ લક્ષ્ય. ગુરુ બાળનાથના શરણે ગયા પછી બાહુ બાળનાથ હરભુજીને એમ કે બાપ અમારી કાયા પિંડની માલપાથી બોલે છે ને એ હરભુજી તું બોલ પકડી લે, 9 ખંડમાં તારું નામ રહી જાય બાપ. 1 ખંડમાં નહીં 9 ખંડમાં. જોધપુરના ઝાખો ગામના જંગલમાં
જપ ધ્યાન ક્રિયા હરભુજીએ બહુ કર્યું બાપ, પીંડને બહુ નિસોયું. ગુરુ મહારાજના વચનને લક્ષમાં લીધા હરભુજીએ અને ઉર્જા શક્તિ મળી ફરવા બાપ. અને ન્યાના રાવ જોધા નામના રાજાએ 52,000 વીઘા જમીન દાનમાં આપી, ભેટમાં આપી. બાપુ આમાં તમારે ભાઠેક પડે કરો. અને એ જગ્યાની માથે હરભુજીએ બેરખડી કરીને નામ, રજવાડાનું નામ બેરખડી, આ ગામ વસાયું. પણ એના કરતા તુહી કરતા કરતા હુંડા કાશ્મીરની માલિપા આવે. કેમ કે માતા મેનલ દે છે ને એ હરભુજીના હગા માસી છે. રામદેવજી મહારાજ અને હરભુજી બે હગા માસ્યાઈ ભાઈ છે. તમે અને હું કોઈ પણ સાધુ, ગુરુ, કોઈ સાધક, કોઈ સંત આની પાસે બેહવા જાય ને એટલે આપણી 2-3 વેણ બોલીએ ને બાપ, આપણી વાણી ખાલી આમ અરસપરસ થાય ને એટલે એ તમારો ઈશારો કરીને પડખે બોલાવશે. ઓલેવા કે જે ઈ કરી રહ્યા હોય ને એનો માલમી એને થોડો જાજો દેખાય એટલે એની પડખે આકર્ષણ થાય બાપ. જેમ લોઢાને લોહીસમક ખેહે ને એમ ખેહે બાપ. ઈ કોણ ખેહે કે એને જે ભજન કરેલું હોય, એને જે સ્મરણ કરેલું હોય, એની ફરતી ખળાવા ઉર્જા શક્તિ ફરતી હોય, ઈ અને ખેંચી લાવે બાપ. રામદેવજી મહારાજ અને હરભુજીને એટલો બધો એકાબીજીના અરસપરસ પ્રેમ, ખૂબ રોકાણા. ખૂબ જ્ઞાન ગંગા કરી બાપ. અરસપરસ જ્ઞાનની વાતો, સત્સંગ. એકાદમાં એકલા વયા જાય બાપ. અમે હાંજના બેહે હવારે ઊભા થાય. સતની વાતું છે એ જુદી, સત્સંગ છે એ જુદો, અને લવ સત્સંગ છે એ હંધાથી જુદો. 3 ધારા હાલે. સતની વાતું આપણે કરીએ કે સતનો સંગ એટલે સત્સંગ કોક સંત કરાવે. કોઈ ગુરુ, કોઈ ભગત આપણને સત્સંગ કરાવે, કરે ને કરાવે. પણ લવ સત્સંગ બાપ કોક વિરલા કરે, અને એ જેદી કરે ને તમે 3 કલાક સાંભળી લ્યો, 2 દિવસ ને 2 રાત તમારી આંખમાં નિંદ્રા ન આવે. જ્ઞાનની કદાચ તમે હું ટીકડી લઈ લેવી કે મારે ગોળી ખાવી છે, નિંદર નથી આવતી, સુઈ જવું છે, ગોળી ખાવાની છૂટી, પણ નિંદર ન આવે બાપ. લવ સત્સંગનો અર્થ એ છે બાપ, આ કાયા પિંડ રહ્યું ના મારું તમારું, એની અંદર ખોલની વાતો હોય. ઝીણી 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 ખોલની વાતો આવે, અને એ આપણને મને તમને અસર કરે. પણ હરભુજી એમ કે બાપ રામા, મને ખબર છે બાપ, મને ગુરુદેવે જે બતાવ્યું છે ને, મને કીધું છે એ મને ખબર છે. રામા તું બ્રહ્મ છો બાપ.
રામો એમ કે ભાઈ આપણે માસ્યાઈ ભાઈ છીએ. હીરો કોઈ દે નો કે બાપ કે હું હીરો છું એવું ન કે. હીરો ગમે એવો હોય પણ હીરો કોઈ દે એમ ન કે હું હીરો છું. તો એના મૂલ કોણ કરે બાપ? કોઈક ઝવેરેલા હોય ને તો એના મૂલ કરી શકે. પણ હરભુજી એમ કે કાંઈ વાંધો નહીં રામા, પણ રામા મને એક વસન આપ બાપ. જેથી તારે પડદે થવું હોય તેથી મને મળીને જવાનું. રણુજાનો રાજવી, પોકરણ ગઢનો પીર, આવું આપણે બોલી છીએ બાપ. પણ પોકરણ ગઢ છે લાસાબેન ને કાપડામાં આપ્યો. એ તો ઋણેશી નો રાજા છે બાપ. હુંડા કાશ્મીર છોડ્યું ને પછી પોકરણ ગઢ આપી, પોકરણમાં આવ્યા ને પોકરણ આપ્યા પછી ઋણેશી ગામ વસાયું. આજ પણ તમે જાઓ રામદેવરા, ઋણેશી દરબાર કી જય બોલાય બાપ. રામદેવજી મહારાજ વિચાર કરે કે હરભુજી મારી પાસે વચન માગે, પણ મારા પરમાત્માને વાત રાખવી હોય બાપ. એને બધી ખબર હોય તનકી ને મનકી બાપ. એટલે ધણી રામદેવજી મહારાજ હરભુજીને એમ કહે છે ભાઈ મારું તમને વસન છે, આ જગત છોડીને જાશે ને પડદે થાશે ને તેથી મળીને જાશે. ઘણું હરભુજીને આ રોકાણા, પણ બાપ સાધુ તો ચલતા ભલા, સાધુ ચલતા ભલા. 18 વર્ષની માલપા, જેના કાયા પિંડની માલપા, જેને સિદ્ધાંત કહેવામાં આવે, સિદ્ધાંત આવી જાય ને તો સાધુ, નહીતર સાધુ નહીં બાપ. સિદ્ધાંત આવે તો સાધુ. પછી કપડા એને ગમે એવા પહેર્યા હોય, કપડા એને ગમે એવા પહેર્યા હોય, પણ સિદ્ધાંત એમાં આવ્યું એટલે સાધુ. એ હરભુજી બાસા બાપ બેરખી નામના ગામની માલપા વયા જાય. તુહી ઠાકર, તુહી ઠાકર, રાત દિવસ એની રટના ચાલુ. પણ મારા ઠાકરને વાત રાખવી. ઘણો સમય વયો ગયો. હરભુજીને એમ થયું કે લાય પાછો મારા ભાઈને મળવા જાઓ. પણ અહીંયા બન્યું એવું, રામાધણીએ હમાત લીધેલી ને બાપ, માથે 3 દિવસ વયા ગયેલા. હમાત લેતી વખતે અભય અસળો, વીર ગેડિયો અને કટોરો, આ રામાએ હમાતમાં ભેગું માગેલું બાપ કે લાવો મારું સેઈ મને આપી દો. આ બધા તુંવરના ખબર, પણ ધણી રામદેવજી મહારાજને એમ થયું હરભુજીને વસન આપ્યું છે, હરભુજી આવે છે મને મળવા માટે, તો લાઈ મારી લીલા બતાવું એને બાપ. પણ એ ધીમે ધીમે હરભુજી હાલ્યા આવે.
રામદેવજી મહારાજ ઘોડો લઈને હામાં હાલ્યા એટલું નહીં બાપ, તળાવની પાહણે આવ્યા નહીં, લીલું હતું એમાં ઘોડાના સૂટો મૂક્યો અને સાંયે બેઠા. અને હરભુજી અને રામદેવજી મહારાજ વન વગડાની માલિપા ભેટો થાય બેયનો. અને હરભુજી ને બાપ ત્યાંથી વાત શરૂ કરે. એવા ઘોડલા સરંતારે દીઠા રમાપીરના. એવા ઘોડલા ચરંતા હે દીઠા રામા પીરના. ઓને હરભુ હજે હૈયામાં હરખાય અને હરભુજીને હૈયામાં કય પાર એ ઘોડલા ખલંતારે દીધ્યા રામા વીરને. એવા હેત ને રે પીતે રે દોનો બાંધવ ભેગિયા. એવા હેત ને પીતે રે દોનો માનવ ભેગિયા રે. એવા હેત ને પીતે રે દોનો બાંધવ ઓને કરીશો હજી કહું બાતણી મનમાં વાત રે રે. અને કહ્યું છે અને એ જ કહું બાત તેરી એ આવી વાત એ ઘોડલા સલંતારે નીજા રામા फिर रामो बोले बाप हरभुजी नजीक આવ્યા ઘોડાની માથેથી હેઠા ઉતરે ન ઉતરે ઈ પહેલા ધણી રામદેવ હરભુજીને કે બાપ અને આવો 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 રે મારી દયા બાંધવા. તમે આવો 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 રે એ જ મારી અને આવો 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 રે મારી દયા બાંધવા. તમે આવો 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 રે મારી દયા બાંધવા. ઓને ભેટ્યા હજી પંજાની રે શાન રે રે. એવા ઘોડલા ચરંતા રે દીધામાં ઓને હરવું હજી હૈયામાં હર
ખાય રે રે હા ઘોડલા ચરંતા રે રામા પીરના ઈઠા રામ પીરના ઘોડલા ભાળ્યા બાપ રામાના સરતા બાપ હરભુ હૈયાની માલિપા હરખ હિલોળા મારી રહ્યો કાયા પિંડની માલિપા એકદમ નજીક આવ્યા અને ધણી રામદેવ કે બાપ આવો આવો મારા માળીના જાયા આવો માસી છે ને બાપ બીજી માસી આપણી કાઠિયાવાડની માલપા એવા હજારો દાખલા છે બાપ જન્મ દેનારી માં વૈજાન માસીએ મોટા કર્યા એવા હજારો દાખલા છે એક બે નહીં આવો આવો મારા માળી જાયા વીર બાપ બાંધવા આવો બાપ પંજા આપીને હાન લઈને બાપ ભેટી પડ્યા ઈજ વેળામાં તમે જગતમાં જોઈ લો બાપ આપણા ગામની માલપા આપણી શેરીની માલપા કોઈ પુરુષ એવો હોય ને પણ છતાં એની કિંમત ન થાય એની આંખમાં વેરઝેર ન હોય અને એકાબીજીની આગુ પાછું ન હોય એને તો સબ સરખા કરીને રહેતો હોય આની કિંમત ન થાય કિંમત કેદી થાય આ જગતમાં જેદી ન હોય ને તેદી બાપ તમે દાખલો લઈ લો કાલ સવારનો બજરંગદાસ બાપા મસ્તરામ બાપા આપણા ભાવેણા જિલ્લાની માલિપા બાપ એ હતા ત્યાં સુધી મેન તમે એની કિંમત ન કરી શક્યા આપણે બાપ આપણે 2 કલાક કે 4 કલાક બેહવીને તો એમ કે ભાઈ નથી બેહાતું થાકી ગયા 24 વર્ષ એક આસને બેહવું જેવી તેવી વાત નથી બાપ 24 વર્ષ એક આસને મારા ભાવેણાનો સંત બાપ એક આસને સીધ્યા એમ રામદેવજી મહારાજ પડદે થયા ને બાપ પછી તો એની હારે રહેવા વાળા પહટાણા એની ભેગા બેહવા વાળા પહટાણા પણ પહટાવો કોઈ દે કોઈનો કાયમ લાગતો નથી બાપ ઈ અરસાની માલપા કચ્છની માલપા દલ્લુ શેઠ વાણિયો થઈ ગયો દલ્લુ શેઠ બધી રીતે સુખી બાપ પણ પોતાને સંતાન નહીં રામદેવજી મહારાજની હમાત પછી ધીમે 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 બાપ એની ફોરમ ફૂટી ફોરમ નીકળી બાપ વાયુ વેગે મળી હાલવા અને અહીંયા દલ્લુ શેઠના પત્ની એમ કે શેઠ આપણે શેર માટીની ખોટ છે આ બધા રામદેવજી મહારાજની વાતો કરે એની વાતોની વ્યાખ્યા કરે શેઠ આપણે બાધા રાખી રણુદાનો રાય કદાચ ને આપણા ઘરે અંજવાળા કરે ને દલ્લુ શેઠ એમ કે આપણા ઘરે જો દીકરો થાય ને તો આપણે 2 માણા એના પગે લગાડવા જવું એની હમાત હશે ને આપણે જોયું તો નથી બાપ
પણ કચ્છમાંથી હાલી અને રામદેવરા જવું આજ જો આકરું લાગતું હોય એ સમયમાં શું થતું હોય છે બાપ? એ તો જે હાલીને જાય ને એને ખબર હોય બાપ. વેદના થાય અને ખબર હોય, પાટો બાંધનારો પીડા ન જાણીએ કે બાપ. દલ્લુ શેઠના ઘરે મારા રણુદાના રાયે દીકરીઓ દીધો. એનું નામ રામચંદ પાડ્યું. દલ્લુ શેઠના દીકરાનું નામ રામચંદ. એ રામચંદ દિવસે વધે બાપ અને રાતે વધે. શેઠાણી એમ કે શેઠ, આપણો દીકરો ઘણો મોટો થઈ ગયો, હવે તો આપણે હારે હાલીને આવે એવડો છે, હવે આપણે ક્યાં તેડવો પડે? હાલો ને આપણે રામાપીરની બાધા કરી આવી, આપણી માનતા કરી આવી. દલ્લુ શેઠ એમના ધર્મપત્ની અને આ રામચંદ કચ્છમાંથી ત્રણે હાલતા થાય બાપ. એ ધીમે 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 દલ્લુ શેઠ જ્યાં લૂંટ્યો ને જ્યાં માર્યો ને બાપ, એ આજ માળવો ઉભો. અને આપણે હાલીને જવા વાળા જેટલા છે ને માળવા હોપટ જાય. આ કચ્છના બેન્યુ આવ્યાની સાક્ષી પુરાવો છે બાપ. પછી મારા ગુરુબેનું ઘણા આમાં બેઠા, એ બધા સાક્ષી પુરાવો છે માળવેલની માલપા. અત્યારે હાલમાં દી આત્મું કદાચ દિવસ થતો હોય, 5 બેન્યુ હાર્યા હોય ને તો હાલી ન હોય કે હાવલા બોલે આપણે જેને કહીએ છીએ, બીક લાગે એવું. હજી આજ પણ એવું છે. તો આ 700 વર્ષ 900 વર્ષ કે 800 વર્ષ જે થયા હોય તે તેદી કેવું હશે? મારો અર્થ કહેવાનો એવું છે બાપ. એ સમય કેવો હશે? એ રામચંદ અને દલ્લુ શેઠ એ માળવાની માલપા બાપ. સોરે લૂંટવાનો પ્રયાસ કર્યો, એટલું નહીં લૂંટવા તૈયાર થયા બાપ. પણ આપણી પાસે જેટલું બળ હોય ને આપણે એકદમ અજમાવી તો લેવી જ. એમ ઘણી મહેનત કરી, પણ ઝાકાઝીક બોલવામાં તરવાડનો ઝાટક્યો દલ્લુ શેઠની ડોક માથે પડ્યો, ધડથી મસ્તક જુદા કરી નાખ્યા. મરતા બાપને ભાળી અને રામચંદ વિચાર મનમાં કરે, હવે કરવું શું? આપણે જેને હેલો ગાવી છે ને, રામાપીરનો હેલો, એ હેલો હાવ હેલો નથી બાપ. હેલા આ જગતમાં કોને કોને ગાયા? કૌરવની કચેરીની માલપા જેદી બાપ દ્રૌપદીએ હેલો ગાયો ને, 3.5 ડગલે કનૈયો પહોંચ્યો. મારીને તમારી 4 જાતની વાણી છે બાપ. પરા પશ્ચિમ મધ્યમ ને વેખરી. જો કાયા પિંડની માલપાથી પરાના બોલ મળે નીકળવા, પાસા ન પડે સોંટાડી દે બાપ. પથ્થર જેવું કાળજું હોય ને બાપ, તો એ કાળજાને ફાડી નાખે, પણ એ પરા વાણી છૂટે તો, નહીતર નહીં. શેઠાણી વિચાર કરે કે મારે કરવું શું? પોતાના ધણીનું મસ્તક ખોળામાં લઈને સામે ધડ પડ્યું અને નાભીથી બાપ પરા છોડી
અને પરા ક્યારે છૂટે બાપ? મારા તમારા પિંડમાંથી પરા છૂટે ક્યારે? જો કાયા કોટની માલપા વેદના શરૂ થાય ને તો પરા નીકળે, નકર પરા નો નીકળે. વેદના હોવી જોઈએ. મારી અને તમારા પિંડમાં વેદના ઊભી થાય, વેદના શરૂ થાય તો પરા નીકળે, નકર પરા નીકળે નહીં બાપ. અને અહીં ખોળામાં મસ્તક લઈ અને શેઠાણીએ બાપ પરાના બોલ છોડ્યા. એલો મારો હાંભળો ને રણુજાના રાય, હેલો મારો સાંભળો ને રણુજાના રાય, હુકમ કરો તો પીર જાતરાયું થાય. મારો હેલો સાંભળો ઓજી રણુજાના રાજા અજમલ ના રે બેટા, વિરંબે ના વેરા રાણી નેત્રના ભંડાર. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો ઓજી. વાણિયાને જાતરાએ જાય બાપા, જાતરાએ જાય. માલ દેખીને સોર વાહે એમી જાય. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો રણુજાના રાજા અજમલ ના રે બેટા, વિરંબે ના વીરા રાણી નેતલ ના ભરથાર. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો ઓજી. બળા કરે પુકાર. ઉભી બળા કરે રે પુકાર. ઉભી અબલા કરે રે પુકાર. શોખે રમતા પીને કાને જોયો વાત. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો ઉભી અબલા કરે પુકાર. સોગઠે રમતા પીને કાને પડ્યો નાથ. મારો હેલો સાંભળો ઓજી રે, મારો હેલો સાંભળો રણુજાના રાજા અજમલ મેરા બેટા, શ્રીરામદેવ ના વીરા રાણી નેતરના ભરથાર. મારો હેલો સાંભળો રામદેવ ને વિરમદેવ બાપ દોનો બાંધવો સોગઠે રમતા. અત્યારે તો ઘણી જાતની રમતું છે બાપ, પણ પહેલાના સમયમાં હારામાં હારી ને મોટામાં મોટી કોઈ રમતી હોય ને તો બાપ હોકઠાબાજી. હામાં હામી હોકઠાબાજી રામદેવ ને વિરમદેવ રમે. હાથમાં કાસલી
કાસલીની માલપા કોડ્યું, ધણી રામાનો હાથ આમનાન રહી ગયો અને ભમર ભાલો લીધો હાથમાં બાપ. વાણિયાની વારે સેડ્યો બાપ. કારણ જો વાણિયાની વારે આવતો હોય તો મારા તમારી વારે કેમ ન આવે? પણ આપણો હેલો ખોટો છે, હાસો નથી બાપ. આપણો હેલો હાસો હોય ને તો આવે આવે અને આવે, કોઈ શંખ અને સ્થાન નહીં બાપ. પણ ઈ બેકાર ભૂમિ હતી કેવી બાપ? ઊંચા ઊંચા ડુંગરા ને બોલે ઝીણા મોર, બોલે ઝીણા મોર. ઊંચા ઊંચા ડુંગરા ને બોલે ઝીણા મોર, બોલ્યા બોલે ઝીણા મોર. મારે નાખ્યો વાણિયા ને માંગ લે જા સોર મારો હેલો હોજી રે મારો હેલો હાંભળો. રણુદાના રાજા અજમલના રે બેટા, વીરમ દેના વીરા રાણી, નેતલના ભરદાર મારો હેલો હાંભળો. હોજી રે મારો હેલો હાંભળો. ઉભી ઉભી અબળા કરે પુકાર. ઉભી ઉભી અબળા કરે પુકાર. સ્વગઠે રમતા બેન કાને પડ્યો નાદ મારો હેલો હાંભળો. હોજી રે મારો હેલો હાંભળો. વાણિયાની વારે સડ્યો હિન્દુઓ બાપ. આ પવન વાયુને આવતા જેટલી વાર લાગે ને એટલી જ વારીને આવતા લાગે, વધારે વાર ન લાગે બાપ. એ લીલુડો છે ઘોડલો, ઘોડીલા કલવેરામાં પીર, 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 ઘોડીલા કલવેરામાં પીર. બેની સગુણાના વીર, ઘોડીલા કલવેરામાં પીર, બેની સગુણાના વીર, ઘોડીલા કલવેરામાં પીર, બેની સગુણાના વીર, ઘોડીલા કલવેરામાં પીર, બેની સગુણાના વીર, ઘોડીલા કલવેરામાં પીર. લીલુડો છે ઘોડલો ના હાથમાં છે તીર. લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર. વાણિયાની વારે ચડ્યા રામદેવ પીર. મારો હેલો હાંભળો. ઓજી ઓજી રે મારો હેલો હાંભળો. ઓજી ભાઈ ભાઈ સોર તો કટેલ દાસ, ભાઈ કટેલ તું દાસ. વાણિયાનો માલ તો કેટલા દાડા ખાસ મારો હેલો હાંભળો. હોજી રે મારો હેલો હાંભળો.
રણુજાના રાજા રાજા અજમલજીના બેટા શ્રી રામદેવના વીરા રાણી નેતરના પ્રતાપ મારો હેલો સાંભળો ઓ જી રે મારો હેલો સાંભળો ઓ જી બેની વાણિયાણ ધડમાં તું જોડ આનું ધડમાં તું જોડ તણ ભુવન માંથી ગોતી લાવું સોર મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો રણુજાના રાજા અજમલજીના બેટા વી રામદેવના વીરા રાણી નેતરના પ્રતાપ મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો હોજી રે મારો હેલો સાંભળો અભય અસળો વાણિયાની માથે મેક્યો બાપ આ ડોકું કપાઈ ગયા પછી બાપ ભેગું ન થાય પણ મારા દેશના સંતો મારા દેશના ફકીરો મારા દેશના પીરો બાપ અને જીવન દાન આપી દે રામાધણીના ખંભે બાપ અભય અસળો હતો ને માથે ઓઢાડ્યો હતો એવો વાણિયો ઊભો થઈને પગમાં પડી ગયો બાપ સતની અસર કરે એટલે એને અહેસાસ શું થાય તમને કહું બાપ કોઈ કીધેલો નહીં બાપ આ નેનથી નિરખેલાની વાત છે જેતપુર તાલુકાના મેવાસા ગામના એક દાદા અને એક બેન અહીંયા આવ્યા તમારી વચ્ચે જ બેઠા બાપ એને વાતો તો બાપ 6 મહિનાથી હાલતી હતી પણ ફોનમાં હરુભરું નહીં હું વાત જે કહેવા જઈ રહ્યો છું ને હારું લગાડવા દેખાડવા નથી બાપ પણ મારા ગુરુએ જે મને સમજાવ્યો ને બાપ એ સમજાણનો એક જરાક ઝાંખી મેં આપી એટલે જરાક ગમતું એને પીરશું એ જરાક પીરસતા પ્રકાશ થયો મારી નૈનથી મેં જોયો બાપ કે બાપુ મારા પુત્ર પરિવાર જેવો મારે ઘરે નથી જવું મારે ક્યાંય જવું નથી બાપ આ ગુરુના વચનની આવી તાકાત છે બાપ મળી હોય ને ગુરુગમ તો પકડી લેજો બાપ રેલવે સ્ટેશનમાં બેહી રહેવું ને તો રેલગાડી નહીં કે હાલ મારી માલપા બેહી જા નહીં કે બાપ બાકડેથી ઊભું થઈ અને એમાં બેહવા જવું પડે આપણી વાટે રેલગાડી ન રહે જેને આની માલપેથી હું ને ઉપાડી લીધું હોય ને એક સાઈડમાં કે તારું કાંઈ ન આવે મારો નારાયણ એનો હેલો સાંભળે ઓ બાપ મારો 12 બીજનો ધણી રણુજાનો રાય બાપ એના હેલા સાંભળે લીલુડા ઘોડેલાની માથે અસવાર થઈને ધણી રામો આવે બાપ વાણિયાને જીવનદાન દીધા પછી બાપ શેઠને શેઠાણીને એમ કે જાઓ દલુ શેઠને ખબર નથી હો આ પીરાય પોતે છે ધણી રામદેવ પોતે એવી ખબર નથી બાપ તમે જ્યાં જઈ રહ્યા છો બાપ
જેની માનતા એ જાઓ કે બાપા હવે અમારી પાસે કઈ રહ્યું નથી, કોઈ માલ મિલકત કોઈ ખર્ચી અમારી પાસે કઈ છે નહીં. મારો 12 બીજનો ધણી રામદેવજી મહારાજ એમ કે બાપ તમે હાલતા થાવ, સોર ગયા કઈ બાજુ કે આ બાજુ, હમણાં હું લઈને આવું છું બાપ. શેઠ શેઠાણી અને રામચંદ એમનો દીકરો આ રામદેવરાના પંથે પડે. મારો 12 બીજનો ધણી એમ કે બાપ સતની જોડીની માલપા કોઈ હાથ નાખશો ને એ જગતના માનવીઓ, આની માલપા અગ્નિ છે બાપ, દાજા વગર નહીં રહ્યો. આ હેલો રામદેવજી મહારાજ નો હેલો મને તમને ઈ શીખવાડે બાપ. સત્ય કરવા પછી જો તમે અસત્યમાં જાશો ને તો તમે દાજશો બાપ, તમને હારું લાગશે અત્યારે, બાકી નગરા જગતનો ટુકડો છે લંબે લંબે દાંત બાપ. ભજન કરે તો ભોગવટો ભોગવીએ કે નગર ભૂકા નાખે કાઢી બાપ. રામા સરોવરે રામદેવજી મહારાજની જ્યાં હમાત છે ને બાપ, ને પોગે નો પોગે પેલા મારો ઋણિસિંહ નો રાજા સાધુના વેશમાં એમ કે દલુ શેઠ આ તમારો સામાન, આ તમારી મિલકત, આ તમારી ખર્ચી કે હા બાપા. મને હમણે એક ઘોડે સવાર આવ્યો ને દીદી છે ગાલ્યો, આ તમને આપી દઉં. એ આપ્યા પછી બાપ લીધા પછી દલ્લુ શેઠે નક્કી કરી લીધું કે હવે અહીંથી ઘરે ન જવાય, અહીંથી બીજું ન કરાય બાપ. મારો નવો જન્મ થઈ ગયો. રામદેવજી મહારાજની હમાતે શેઠ શેઠાણી અને રામચંદ માનતા પૂરી કરે અને દલુ શેઠને કાયા પેંડીની માલિપા ભાવ જાગ્યો. જોજો બાપ, જેને ભાવ જાગશે ને પોતાના પિંડમાં એને પ્રેમ પ્રગટશે, ઉર્જા એને આવશે બાપ. એને પારકા હશે ને તો પોતાના દેખાશે, ફૂલેવા એને ભાવ જાગ્યો છે, ઉર્જા મળી છે ખળાવા ખળાવા ફરતી ફરવા, અને એમાં પ્રેમ પ્રગટ્યો ને એટલે એને બીજા કોઈ જાતનો બીજી કલ્પના ન હોય તો કે કાયા પિંડમાં સકલ હસમે રામ હમારા કહેવાય ને બાપ, એનો પ્રેમ એને જાગૃત થાય. પછી બીજું એને કાંઈ ન ભાવે. અને અહીંયા દલુ શેઠના પિંડની માલિપા ભાવ જાગ્યો, પ્રેમ જાગ્યો, ઉર્જા આવી. શેઠાણે કીધું તમારે હવે ઘરે જવું હોય તો જાઓ બાપ, મારે આવવું નથી, મારે તો અહીંયા ભેખ પહેરવો છે. છેલ્લી કડી બાપ દલુ શેઠ વાણિયાની ગાય દલુ વાણીઓ ભલી રાખી ટેક, બહુ હારી રાખી. ભલી નો મતલબ અડગ વિશ્વાસ. ગાય દલુ વાણીઓ ને ભલી રાખી ટેક, રણુજા ધામે વાણીએ પહેર્યો હતો ભેખ મારો હેલો સાંભળો, હો ધીરે મારો હેલો સાંભળો. રણુજાના રાજા માલજીના બેટા રામ જાના વેલા રામ, જાઓ બાપ જાઓ, મારો હેલો સાંભળો. હો ધીરે મારો હેલો સાંભળો. રણુજાના
વીરા રાજા અજમલ મારે બેટા વીરમ દેના વીરા રાણી મેતલના ભરતાર મારો હેલો હાંભળો ઓ વીર મારો હેલો હાંભળો વાણીએ ભેદ પહેરી લીધો બાપ. શેઠાણી વિચાર કરે મારે શું કરવું હવે, મારા ઘરનો મોભ એને જો સતમાં ખેલવું હોય તો હું કેમ પાછી પડું બાપ. ઈ વાણિયાને એટલે શેઠાણીએ આખ્યું બાપ ઋણેશની માલપા ગાળે નાખ્યું. રામચંદ્ર નામનો એનો જે પુત્ર હતો ને એને ફકીરી લીધી બાપ, અને રાજસ્થાનના ગામડાની માલપા ફરતા 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 12 વર્ષનો યોગ થયો ફરતા ફરતા રામચંદ્રનો. અને અત્યારે હાલમાં ધંધુખાથી આપણે લીમડી જાવી રોડ ઉપર રંગપુર કરીને ગામ છે, રોડ ઉપર રોડ ટ્રસ્ટનું. અત્યારે હાલમાં ધંધુકાથી લીમડી જાય ને એટલે વચ્ચે આવે રંગપુર. ન્યા આવી અને આ રામચંદ્ર છે ને ન્યા ધૂણી ધખાવી રામચંદ્ર માંથી બાપ જેને સ્વામીની સાપ પાડી દીધી, રામચંદ્ર સ્વામી, એમાંથી રામગર સ્વામી થઈ ગયા બાપ. એ રામગર સ્વામી ને બાપ 4 શિષ્ય એ રંગપુર ગામનો ગામ ધણી ક્ષત્રિય દરબાર એનો શિષ્ય બાપ. અને રામગર સ્વામીને એક જ નક્કી, રાજન આવે બાપ વાસણની માલપા, હોનાની થાળી, હોનાનો વાટક્યો, બાપુને બાપ પ્રસાદ લેવડાવે. બાપુ પ્રસાદ લઈ લે રામગર સ્વામી, એટલે જે વાસણ હોય ને એને પડખે કુવાની માલપા નાખી દેવાના. 1 દી 2 દી ધીમે 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 વરહના વાણા વૈયા ગયા બાપ. ઘરમાં જેટલું વાસણ હતું ને રજવાડામાં કેટલું હોય બાપ, 2-5 ગામનો ધણી હોય તો એના ઘર, હવે આપણા ઘરમાં અત્યારે કેટલું છે તો એને તે એ સમયમાં કેટલું હોય છે. એ બધા વાસણ એ કુવાની માલપા નાખી દીધા રામગર સ્વામી. પછી માટીના વાસણ આવ્યા, અને માટીનું વાસણ જ્યાં પીરહાણું ને, અને રામગર સ્વામી એમ કે ભાઈ પિત્તળના કહાના વાસણ હવે નથી, કે બાપુ હતા ને એટલા પૂરા થઈ ગયા, હવે નથી બાપુ. આ રામૈયું એટલે લાવ્યા, પ્રજાપતિના ઘરેથી પેલા રામૈયામાં જમતા, આ રામૈયું એટલે લાવ્યા બાપુ ઠેકરાનું વાસણ. અને રામગર સ્વામી પ્રસાદ ન લે અને હુકુમ કરે બાપ જેટલા કૂવામાં વાસણ નાખ્યા બધા બારા કાઢો. જેટલા બધા જે નાખ્યા હતા ને બારા કાઢ્યા ને, બાર કાઢીને જોયું બધા હોનાના હતા બાપ. મારા દેશનો સંત આ કરી શકે. બીજો શિષ્ય એનો જમરાળાની માલપા ફકડાના હાથ, ફકડો હોય ને ફિકર ન હોય બાપ. અને એની બાજુમાં રંગપુરની બાજુમાં સવૈયાનાથ થઈ ગયા, સવારામ બાપા મેઘવાડ સમાજમાં, એ પણ રામગર સ્વામીના શિષ્ય બાપ. લાખાણીની માલપા ગીગા આપા થઈ ગયા, ગીગા ભગત વાણંદ.
અને વાહણા ગામની માલપા વહતા ભગત થઈ ગયા. આ કોના શિષ્ય બાપ? રામગર સ્વામીના. જમરાળની માલપા જે ફકડાનાથ છે બાપ, એને પણ 4 શિષ્ય છે. રોહિશાળાની માલપા દાહો ખાસર, અને મોણપરની માલપા ગામ ધણી દરબાર. લાખણકાની માલપા લાખણકાની માલપા રામાનંદી સાધુ. અને શિહોરની માલપા આનંદજી બ્રાહ્મણ, આનંદજી ગોર. આનંદજી ગોર ને 7 દીકરીયા બાપ. એક દીકરીની ફકડાનાથે પૂછ્યું, આનંદજી કે હા બાપા, દીકરીયા કેટલા? કે 7 દીકરી તો કે એ કોઈ નહીં. જા કે તારા પરિવારની માલપા જેટલા થાય છે ને દીકરી, એમાં દીકરી એક જ થાય છે. હાલમાં એની પેઢી હાલી જાય છે. ગોર શેરી કે ભટ્ટ શેરી એમ કાંક કહેવાય ને, હજી હાલમાં જોત ચાલુ છે. શિહોરની માલપા. બીજી જોત મોણપર દરબાર, એ ગઢની માલપા હાલમાં ચાલુ છે. મોણપરની માલપા દરબાર ને જેને શીપ પે લીટો આમ કરી આમ કરે નદી વળી જાય ને, આ ફકડો નાથ બાપ. મોણપરના ગામના પાદરની માલપા બેઠા ફકડાનાથ ને એમ કે ભાઈ, આ તળાવમાંથી એક જળની ઝારી ભરેલા. કે બાપુ આ તો ખારું પાણી છે, અહીંયા મીઠું પાણી ન હોય. હાલો ગામમાં દરબાર ગઢમાં હાલો. બાપુ કે ભાઈ, આ જળની ઝારી તું મને ભરી દે બાપ. ખારું હોય કે મોળું હોય, માણસ ઝારી લઈ અને તળાવમાં જાય ભરવા. એને એમ તું લાવ્યું સાખી જો. એ જળનો ઘૂંટડો ભર્યો બાપ, આખું તળાવ મીઠું થઈ ગયું. મીઠું કરીને દીધું ફકડાનાથે, અને જળની ઝારી ભરીને આવ્યો. ફકડાનાથના હાથની માલપા છે ઝારી દીધી ન દીધી. કે બાપુ સીતારામ, હું જાઉં છું. માણાને અંદરથી વેગ ઉપડી ગયો, દોટ કાઢી. દરબાર ગઢની માલપા દરબારને જેમ કે બાપુ કે હા, આપણા તળાવની માલપા આખું તળાવ મીઠું પાણી થઈ ગયું. અલ્યા ખારું પાણી કોઈ દે મીઠું થાય? કે બાપુ તમે હાલો મારી હારી. દરબાર નહીં બાપ, દરબાર ગઢ આખો આવ્યો. તળાવે આવીને પાણી સાચ્યું. આખા ગામે મીઠું પાણી. મોણપરની માલપા એક જ દરબાર ગામધણી હતા ને, એક જ એના શિષ્ય હતા ફકડાનાથના, બધા નહીં. પણ આજની તારીખમાં આખું ગામ માને, આખું ગામ હજી સેવા એની જમરાળા જાય બાપ. આ પાણી મીઠું તળાવનું થઈ ગયું એટલે દરબારે વિચાર કર્યો કે મારા ગામની માથે જે દુઃખ છે ને બાપ, મારા ગુરુ આજ મારા આંગણે પધારા, લાય વાત કરું. દરબાર કે બાપુ ક્યાં? મારા ગામની માલપા એક બાબરા નામનો ભૂત છે. ભૂતની હારે ભૂતાવળ છે. મારા રજવાડાની માલપા દિવસે જેટલું સણે અને રાતે ભૂત આવીને બધું પાડી દે. એમ કે હા. માણાને મારતા તમે જોયા હશે, પણ ભૂતને મારતા મેં તમે ન જોયા હોય. માણાને મારતા જોયા હોય, પણ ભૂતને મારતા શરીર જેમ નથી એવા ભૂતને મારતા જોયા ન હોય મેન તમે. પણ ફકડાનાથે એક શીપ્યાનો ઘા કર્યો. ભૂત બાબરો અને ભૂતાવળ મોણ પરથી માંડી અને હાભલ ભોગળોના કાંઠે ઝીકી દીધા બાપ, એક જ શીપ્યે. આની ખાતરી કેમ થઈ? તો કે ગાડા ખેડૂ છે ને બાપ, એ જાતા હતા અને ભોગાળવાના કાંઠે ગાડા ખૂત્યા. ભૂત આવ્યો
કે ભાઈ કયા ગામના ગાડા? કે બાપા ગાડા તો મોણ પર ના છે. એમ કે હા. મોણ પર ના ગાડા? કે હા. ઓલા ભૂતને એમ થયું, ઓ મોણ પર માં હું તો બહુ રહ્યો બાપ. હે કે ભાઈ હટી જાઉં, તમારા ગાડા કાઢી દઉં? કે ભાઈ હા, અમે 10 જણા મહેનત કરી તો નથી નીકળતા, તું એકલો કાઢી દઈશ? કે હા હટી જાઓ બાપ. એ ગાડા ખૂટ્યા હતા ને, એ ભૂતડે આમ જો આમ આપણે કેમ હાથમાં દડો લઈને એમ કરી આમ મેકી દેવી, કે ખાલી ગાગર લઈને આમ મેકી દેવી, એમ ભૂતડાએ ગાડા કાંઠે મેકી દીધા. અને ભૂતળો હમાસાર મેકલે ગાડા ખેડું. મોણપરના દરબારને કહેજો, આ ભોગાવાના કાંઠે મને કઈ મળતું નથી, મને ખારું પાણી લાગે. મણપરને ખેડૂએ આવીને વાત કરી કે એક ભાઈએ મને અમને કીધું. અગર આ વાતને જાણતા હતા કોણ? એક મણપરના દરબાર અને બીજા ફકડાનાથ બાપ. બીજા નહોતા જાણતા, પણ છતાંય ગાડા કાઢ્યા ને મણપરનું નામ પડ્યું. ભૂતે હમાસાર દીધા, અંદરની વાત કરીને આવી ગાડા ખેડૂએ દરબારે ફકડાનાથને કીધું, બાપુ આવા ગાડા ખેડૂ આવા હમાસાર લાવ્યા? એમ કે હા. ત્રીજા એના શિષ્ય લાખણકાની માલપા રામાનંદી સાધુ મેં કીધા ને, એનું નામ છે બાપ મણિરામ બાપુ. અંત સમયે ફકડાનાથને જેથી બાપ આ દુનિયામાંથી વિદાય થવું હતું ને પડદે થવું હતું, તેથી બધા એના શિષ્યને બોલાવીને કીધું, ભાઈ આજ માગવું હોય માગી લ્યો. જેને જેને જેવું જેવું જોતું હતું એવું માગી લીધું બાપ. છેલ્લે વારો મણિરામ બાપુ રામાનંદી સાધુનો આવ્યો. કે મણિરામ, કે હા બાપુ, આ બધાએ જેને જેવું જોતું હતું એવું માગ્યું, તારે કાંઈ જોતું નથી? કે બાપુ હું તો રામાનંદી સાધુ છું, રામજી મંદિરની પૂજા કરું, મારે શું જોઈ? ગામમાંથી મારે રામ રોટી આવે, મારું ગુજરાન હાલે છે, મારે જોઈ શું? નગર મણિરામની ભક્તિમાં કોઈ ખામી નહીં બાપ, પણ ગુપ્ત ભક્તિ બાપ એની. રામાનંદી સાધુ એની ગુપ્ત ભક્તિ. અને છેલ્લે હોદી નો માગ્યું મણિરામે, ફકડાના હાથને બોલવું પડ્યું, બાપ મણિરામ, કે હા બાપુ, જા તારી ચોથી પેઢીએ હું તારા ઘરે દીકરો થઈને આવીશ. માગ્યું નહીં બાપ, ફકડાના હાથને કહેવું પડ્યું, મણિરામ તારી ચોથી પેઢીએ તારા ઘરે હું દીકરીઓ થઈને આવીશ. મણિરામ બાપુ લાખણકા, વલભીપુરની બાજુમાં લાખણકા, અને રામાનંદી મણિરામ બાપુ એની ચોથી પેઢીએ બજરંગદાસ બાપુ. ફકડાના હાથનો અવતાર છે બાપ. શિવકોર બા અને હીરાગર બાપુ એના આંગણે જે બાપ ફૂલ આવ્યું ને રમવા, એ આપણા ભાવેણાનો, આપણા ભારતનો, આપણા ગુજરાતનો, આપણી કાઠિયાવાડનો બીજો કોઈ સંત નહીં બાપ. બજરંગદાસ બાપુ બગદાણાનો ઓલિયો એની ચોથી પેઢીએ આ પરંપરા હાલી આવે બાપ. નથી એવું નહીં, આમાં કાંઈ ન થાય એવું નહીં બાપ. તમે એકદાન કરી જુઓ, પણ બે હાથ ઊંચા કરી અને બાવળિયાનો એકદાન જય જયકાર કરો. કે બગદાણામાં બેઠો બોલ બજરંગદાસ બાપાની, બાપા જય જય સીતારામ, સીતારામ સીતારામ. કમાણી કરો બાપ. કોઈ દે જાય નહીં. સતનામની કમાણી કરેલી આ દુનિયામાં હજી કોઈની ગઈ નથી. મારી તમારી કેમ જાહે બાપ? ઓ બગડાણે વાલા બાવાજી, તારી કરુણાનો કોઈ પાર નથી. ઓ બગડાણા વાલે
બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી એ તારી કરુણાનો કોઈ પાર નથી એ તારી શક્તિનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારી શક્તિનો કોઈ પાર નથી તારી કરુણાનો કોઈ પાર નથી તારા ભજનનું ક્યાંય માપ નથી કરુણાનો કોઈ પાર નથી તારા ભજનનો કોઈ માપ નથી બગડાના વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી બગદાને વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે બાપા નાવડિયા એ મારી ડગમગ ડોલે નાવડિયા એ મારી ડગમગ ડોલે બાપા નાવડિયા હવે તારવાય આવો બાવલિયા મારી ડગમગ ડોલે નાવડિયા હવે તારવાય આવો બાવલિયા મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે નાવડિયા મારી ડગમગ ડોલે જો બાપ આ પૃથ્વી માથે જેને જેને જેવી જેવી કરણી કરીને એવા એવા એને ફળ મળ્યા આપણને સત્સંગ સાંભળતા કથા સાંભળતા કોઈ ગ્રંથ વાંચતા કોઈ પુસ્તક વાંચતા કોઈ ભગત કોઈ સંત એ બોલે ને આપણે સાંભળવી આ કાનમાં નાખીને આ કાનથી કાઢી નાખી હું કાયમ કહું છું બાપ કે આ પૃથ્વી માથે લાખો લાખો મનુષ્ય ભેગા થાય મોટી મોટી કથાઓ થાય પણ કાનથી સાંભળશે ત્યાં સુધી નહીં મેળાવે અને નહીં રે બાપ જો આમાં કોઈ ધ્યાનથી સાંભળી જાય અને લક્ષ્યમાં લઈ લે એ પછી જાય નહીં ભજન કરવું ભક્તિ કરવી ભાવ રાખવો બધું કરવું બાપ પણ જે કરો ને એ પૂર્ણતાએ કરવું નહીં તો નો એને અડવું નકર એનો સાળો ન કરવો બાપ ન કરવાનું કારણ આપણને કાંઈ બીજી ખબર નથી આપણી પાસે કોઈ વચન નથી અને આપણે કર્મ કરવી ગમે એ કર્મ જો એ કર્મનો 100 રૂપિયા કિંમત જેટલો જો દંડ થતો હોય ને અને સમજણ આવ્યા પછી પાછો એવો ને એવો ગુનો કર્યો ને એટલે સમજી લેવાનો 200 રૂપિયા જેટલો દંડ તો ઓલું ખબર નથી ને આપણે કર્મ કર્યું છે આ ખબર હોવા છતાં કર્યું છે દુનિયામાં જન્મા પછી બાપ મોટા થયા ને જગતની મને તમને હાન ભાન બી આવી હોય તો હું કાયમ કહું છું કોઈથી બીવું નહીં કોઈથી ડરવું નહીં કોઈની બીક નહીં રાખવાની કોઈથી ડરવાનું નહીં અને ક્યાંય ખોટી હાય પાસે નહીં પાડવાની નકર કરમ ચડશે હા હો મેકશે નહીં તે ખોટી હા પાડી 5ની વચમાં
કોઈનો ભાગીદાર ન બન્યો તો કાંઈ નહીં, પણ ખોટી હાનો તો ભાગીદાર બન્યો ને તું બાપ. ખોટી ક્યાંય હાય ન પાડવી, માને યા ના માને એને મુબારક, પણ સત્ય હોય ને જ્યાં બેઠા હોય ને બોલી જાવ બાપ. સત્યને પછી કોઈની હારે હગાઈ નથી. ભાઈ હોય, બહેન હોય, બાપ હોય, મા હોય, દીકરો હોય, દીકરી હોય, ભાઈ બંધ હોય, એને કોઈની હારે હગાઈ નથી. સત્યને કોઈની હારે હગાઈ નથી. સ્મરણ કરવું તો એવું કરવું બાપ કે સ્મરણની માલપા મને તમને કાંઈક શોધી મળે, કંઈક એમાં આપણને વધારે હાલવાની ખબર પડે. મારો હેતુ કહેવાનો ભક્તિ કરવી તો એવી કરવી બાપ, ભટક ભટક ન કરવું. બહુ ભટકાઈને ગોબા પડ્યા કહેવાય. શું કહેવાય બાપ? એને ગોબા પડ્યા કહેવાય. આ બેનું દીકરીઓ પહેલા અત્યારે નળ આવી ગયા, આમ કરી આમ ફેરવે ત્યાં પાણી આવે. પહેલા કુવે પાણી ભરવા જતા, ગાગર હોય એને ગાળીઓ કરી અને કૂવામાં જવા દે, પાછા શીશીને બહાર કાઢે. એ કૂવો હાંકડો હોય ને એટલે બધી બાજુ ભરેલી ગાગર ભટકાતી ભટકાતી આવે. સામે મળે ને એને ખબર પડી જાય કે આ ગોબા પડી ગયેલી છે ને, કે આ ગાગરથી જ પાણી સીંચતા હોય. બહુ ભટકાવામાં મજા નથી. ભટકાઈને એને ગોબા ચારે બાજુ જ પડશે. બધે બેહવું, સત્સંગ બધે કરવો, કરાવવો, સાંભળવો, બધું કરવું બાપ. ક્યાંય નથી એમ નહીં. અને ખરેખર ન વહે. અને ગામ વહે ને તો ગામની માલપા જતી સતી હોય, પણ આપણને ખબર ન હોય. જતી સતી વગરનું ગામ પણ ન હોય. ઓલા ઓટા જેવું બાપ, ઓલી સાખી જેવું કાનો મેથળે મરે ને ભાળે એવું કે કાનો મેથળે માં રહેતા કે હોય એવું કે એમાં કોઈ શંકાનું સ્થાન નહીં. તમારે મારે કોઈ લોભ હશે, કોઈ મોહ હશે, કોઈ આશા હશે એની, તો નહીં બોલી એક. મારથી ન બોલાય ને તમારથી ન બોલાય તો ન બોલી એક બાપ. પધારો બાપ. પણ નક્કી કરવાનું બાપ. જો કે તમે સતમાં કમ્પ્લીટ કરવા જાશો ને એટલે કડવું જ લાગશે હરેકના માટે, મારા માટે, તમારા માટે. પણ એનો જો ઘૂંટડો ભરાઈ જાય ને બાપ, સંતો બતાવે મીઠા તો મીઠા સૌ કોઈ પીવે બાપ, કડવા પીવે નહીં કોઈ. જો એક વાર કડવું પીવાઈ જાય ને એ હંધાથી પછી મીઠું બની જાય બાપ. મારો કહેવાનો હેતુ ભક્તિ કરવી તો એવી કરવી બાપ કે એમાં ભટકારો ન રહેવો જોઈએ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.